નમસ્કાર મિત્રો, પોપસ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની જે એક્ઝામ આવવાની છે એના વિશેની બેસ્ટ બુક વિશેની માહિતી આપવાનો છું, જેથી કરીને મિત્રો જો તમે એક્ઝામની પ્રિપેરેશન કરો તો એક સારા રસ્તા ઉપર કરી શકો અને જે બુક વાંચો એમાંથી પ્રોપર ડેટા એક્ઝામમાં આવી શકે। તો મિત્રો, અત્યારે 3 જે પબ્લિકેશન છે એની બુક સારામાં સારી માર્કેટમાં અવેલેબલ છે, તો એના વિશે હું તમને ડિટેલમાં માહિતી આપવાનો છું। અને હા મિત્રો, બુકના વિશે ડિટેલમાં માહિતી આપો એના પહેલાં તમને જણાવી દઉં કે આ બધી જ બુક અમારી વેબસાઇટમાં અવેલેબલ છે। અમારી વેબસાઇટનું નામ છે popstar.in, તો તમે જરૂરથી ત્યાં વિઝિટ કરી શકો છો અને તમારી મનગમતી બુક ખરીદી શકો છો। અને મિત્રો, એક બીજી સારી વસ્તુ એ છે તમારી માટે કે તમે બુક ખરીદો એ વખતે અમારો કૂપન કોડ popstar યુઝ કરી શકો છો, જેથી કરીને તમને એક્સ્ટ્રા 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે। તો હવે મિત્રો વાત કરીએ બુકના વિશે। તો અહીંયા મિત્રો સૌપ્રથમ બુક છે, તો મિત્રો સૌપ્રથમ જે આ બુક છે એના વિશે હું તમને એટલે માહિતી આપું છું કે આ એક નવું પબ્લિકેશન છે, નોલેજ પાવર। પરંતુ આ બુકની અંદરના જે ડેટા આપેલા છે પ્રોપર સિલેબસ પ્રમાણે આપેલા છે અને એની વિસ્તૃતમાં માહિતી આપેલી છે। તો સૌપ્રથમ મિત્રો વાત કરી લઈએ નોલેજ પાવર પબ્લિકેશનની બુક તલાટી વિશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર જે ડેટા હોવા જોઈએ સિલેબસની અંદર બધા જ આ બુકમાં આપેલા છે। જનરલ નોલેજના બધા જ ડેટા છે ડિટેલમાં, સામાન્ય વિજ્ઞાન, એના પછી વાત કરીએ ભૂગોળ, ઇતિહાસ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, અને અહીંયા તમે જોઈ શકો છો પંચાયતી રાજ, તલાટીની ભરતીમાં પંચાયતી રાજના વધારે પ્રશ્નો પૂછાય છે, તો એની પણ માહિતી આ બુકમાં આપેલી છે। પછી વાત કરી લઈએ અંગ્રેજી ભાષા, કોમ્પ્યુટર, ગાણિતિક સજ્જતા। તો આ પ્રકારના પ્રોપર જે ડેટા હોવા જોઈએ આ બુકમાં આપેલા છે। અને મિત્રો આ બુકની એક બેસ્ટ વસ્તુ એ પણ છે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ એક ટોપિક વાંચી રહ્યા છો, પરિભ્રમણ અને પરિક્રમણ, તો આમાં તમને જો વાંચવામાં કંટાળો આવતો હોય તો અહીંયા બારકોડ આપેલો છે, એક એપ્લિકેશન આવે છે, બારકોડ ઇન્સ્ટોલ કરી દો તમે, અને આ બારકોડ તમે એ એપમાં ઇન્સ્ટોલ કરશો તો આના વિશેનો વિડીયો પણ તમને મળી રહેશે, જેથી કરીને તમે પ્રોપર વિડીયોથી પણ આ ટોપિકને સમજી શકો છો। આ ફક્ત તો મિત્રો આ ફેસિલિટી ફક્ત એક બુકમાં જ આપેલી છે। તો મિત્રો એક સરસ બુક છે જો તમારે લેવી હોય તો। અને હા મિત્રો, આ બુકની સાથે 5 પેપર સેટ પણ ફ્રીમાં મળી રહે છે, જેથી કરીને તમે એક્ઝામની પ્રિપેરેશન સાથે પ્રેક્ટિસ પણ કરી શકો। નેક્સ્ટ મિત્રો વાત કરીએ આપણે યશવી પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલી મિશન એક્ઝામ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની બુક વિશે। તો આ પણ મિત્રો એક સારી બુક છે। આ બુક જર્જીસ કાઝી અને યશ ડોડિયા દ્વારા લખવામાં આવેલી છે। અહીંયા સૌપ્રથમ બુકમાં જે અનુક્રમણિકામાં જે ટોપિક છે એના વિશે માહિતી આપેલી છે, પ્રોપર ટોપિક છે એ પ્રમાણેની બુક બનાવવામાં આવેલી છે। અહીંયા મિત્રો એક સારી વાત એ છે કે રાષ્ટ્રીય ઓપરેશનો, વડાપ્રધાન યોજનાઓ, આ મિત્રો 2 ટોપિકમાંથી દર એક્ઝામમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે, તો એના વિશે પણ અહીંયા માહિતી આપેલી છે। એના પછી વાત કરી લઈએ ગુજરાતના મહત્વના જિલ્લાઓ વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, અને તલાટીની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ધરાવતા અતિ મહત્વના પ્રશ્નો જે ફક્ત તલાટીની મિત્રો એક્ઝામમાં પૂછાય છે, કારણ કે તલાટી એક ગ્રામ્ય વિસ્તારની ભરતી છે, તો ગામડાના પ્રશ્નો વધારે પૂછાય છે। ફોર એક્ઝામ્પલ પંચાયત, તે પ્રકારના પ્રશ્નો પણ આ બુકમાં વધારે આપેલા છે। તો મિત્રો આ બુક પણ તમે ખરીદી શકો છો, એક સારી બુક છે તમારી માટે। અને મિત્રો નેક્સ્ટ અને સારી એક બુક કહી શકાય છે લિબર્ટી પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલી બુક તલાટી કમ મંત્રીની। તો મિત્રો આ જે બુક છે એ રંગીન પુસ્તકમાં બનાવવામાં આવેલી છે, એટલે કે આના બધા જે પેજીસ છે રંગીન, તમે અહીંયા જોઈ શકો છો બધા જ પેજીસ રંગીન કલરમાં આપેલા છે, જેથી કરીને તમે વાંચવામાં તમને થોડી સરળતા રહે। હવે મિત્રો આ બુકની સાથે ફ્રીમાં બુકલેટ પણ આપેલી છે, જેથી કરીને મિત્રો વાંચવાની સાથે સાથે તમે પ્રશ્નપત્રો છે એની પ્રેક્ટિસ પણ કરી શકો। પ્રેક્ટિસ કરવાનો ફાયદો એ છે કે તમને ખબર પડી શકે કે તમે 100 પ્રશ્નો કેટલા સમયમાં પૂરા કરી શકો છો, એટલે કે ટાઈમ મેનેજમેન્ટનું પણ તમને ખબર પડે। તો 10 પ્રશ્નપત્રો મિત્રો ફ્રીમાં બુક જોડે આપેલા છે। એના પછી વાત કરી લઈએ સિલેબસ, જે ખૂબ જ મહત્વનું છે। કોઈ પણ બુક મિત્રો ખરીદો એના પહેલાં એની અનુક્રમણિકા જોઈ લેવી, જેથી કરીને તમને ખબર પડે કે સિલેબસ પ્રમાણેની બુક છે કે નહીં। તો અહીંયા પણ તમે જોઈ શકો છો સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, અંકગણિત, તાર્કિક કસોટી અને વર્તમાન પ્રવાહ। તો જે સિલેબસ છે એ પ્રમાણેની બુક છે। ખૂબ જ મહત્વનો ટોપિક પંચાયતી રાજ, જે તલાટીમાં વધારે એના પ્રશ્નો પૂછાય છે, તો એની પણ અહીંયા માહિતી આપેલી છે, બરાબર મિત્રો। તો હવે અહીંયા વાત કરી લઈએ, જે મેં તમને પહેલાં કહ્યું રંગીન પુસ્તક છે, એટલે કે તમને વાંચવામાં પણ મજા આવશે, પ્લસ બધા જ ફોર એક્ઝામ્પલ અહીંયા તમે ગ્રાફ જોઈ શકો છો એ રંગીન આપેલો છે, અને કોઈ ટોપિક તમને મોસ્ટ ટાઈમ બી લાગતો હોય તો તમે બોલપેનથી ટીક કરી શકો છો અને તમને જલ્દીથી યાદ રહી જશે, રંગીન કલરમાં લખેલો છે એટલે। તો મિત્રો આ પ્રકારની 3 બુક છે માર્કેટમાં અને અમારી વેબસાઇટમાં પણ અવેલેબલ છે, તમે જરૂરથી લઈ શકો છો, સારા ડિસ્કાઉન્ટમાં મળશે। પ્લસ પોપસ્ટાર કૂપન કોડ મિત્રો જરૂરથી યુઝ કરજો, જેથી કરીને તમને થોડું વધારે ડિસ્કાઉન્ટ મળશે।
તો વિડીયો તમને સારો લાગે તો મિત્રો લાઇક બટનને ક્લિક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. બાય.